હિમાચલ પ્રદેશ, કિન્નોર, કુલ્લુ, કાંગડા અને ચંબા જિલ્લામાં કેટલાક સ્થળોએ નુકસાનના અહેવાલ સામે આવ્યા છે અને આ ત્રણ જિલ્લામાં પણ સૌથી વધુ વરસાદ પડ્યો છે. કુલ્લુમાં ભારે વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ ગયા છે અને અહીં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઘણા વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા છે અને ભૂંટાર શાકભાજી માર્કેટ પાણીમાં ડૂબી ગયું છે અને ભૂતનાથ પુલ પાસે પણ વાહનો ગટરમાં ધોવાઈ ગયા છે. બીજી તરફ લારજી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું અને હિમાચલના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ થયો છે અને આને ધ્યાને રાખીને નાયબ નિયામક ચંબાએ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરી છે અને આદેશ HP, ICSE અને CBSE બોર્ડ સાથે જોડાયેલી બધી શાળાઓને લાગુ પડે છે અને હાલમાં ચાલી રહેલા વર્ગોની બોર્ડ પરીક્ષાઓ પૂર્વ નિર્ધારિત તારીખ પત્રક મુજબ લેવામાં આવશે અને લાહોલ સ્પીતિ જિલ્લા અને પાંગીમાં ગઈકાલે જ રજા જાહેર કરી દેવામાં આવી હતી અને કિન્નોરની શાળાઓમાં બંધ કરી દેવામાં આવી છે અને ચંબાના પાંગી અને મંડીના કેટલાક વિસ્તારોમાં શાળાઓ બંધ હોવાની માહિતી મળી છે. કુલ્લુ જિલ્લામાં પણ શાળાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. ઉપલા શિમલાથી રાજધાની સુધીનો રસ્તો નારકંડા, ખારા પથ્થર અને ચૌપાલ ખિડકી ખાતે ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને લાહોલ સ્પીતિના ઘણા વિસ્તારોમાં 3 ફૂટથી વધુ બરફવર્ષા થઈ છે. ચંબાના પાંગી, ભરમૌર, કિન્નોરના ઊંચા પ્રદેશોમાં પણ 1.5 થી 2 ફૂટ હિમવર્ષા થઈ છે અને રોહતાંગ પાસ પર 4 ફૂટથી વધુ, કોકસ અને અટલ ટનલના ઉત્તર પોર્ટલ પર 2.5 ફૂટ, અટલ ટનલના દક્ષિણ પોર્ટલ પર 2 ફૂટ અને પાંગી ખાતે 1.5 ફૂટ બરફવર્ષા થઈ છે અને બીજી તરફ ભારે વરસાદને કારણે ટ્રાફિક વ્યવસ્થા ઠપ થઈ ગઈ હતી અને લાહોલ સ્પીતિ જિલ્લા અને પાંગીની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં 250 થી વધુ રસ્તાઓ અને 350 પાવર ટ્રાન્સફોર્મરો કામ કરતા બંધ થઈ ગયા છે. હવામાન કેન્દ્ર શિમલાના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે હવામાન વિભાગે કિન્નોર અને લાહોલ સ્પીતિ જિલ્લામાં 1 કે 2 સ્થળોએ ભારે હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ જારી કરી દીધું છે, જ્યારે મંડી, શિમલા, કાંગડા, કુલ્લુ અને સિરમૌર જિલ્લામાં 1 કે 2 સ્થળોએ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. પશ્ચિમી વિક્ષેપ આવતીકાલે અને પરમ દિવસે નબળો પડશે, પરંતુ 3 માર્ચે ફરી સારો વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે.